જય સોમનાથ હર મહાદેવ। તો ફાઇનલી આપણે જો આ પટ્ટા પહેરી લીધા છે, બોક્સિંગ બેલ્ટ આપણે ફાઇનલી પહેરી લીધા છે। વિડીયો જોઈને શીખી ગયો થોડા ઘણા, એટલે આજે જો આપણો અત્યારે આફ્ટરનૂન બ્લોગ છે અને અત્યારે હું થોડું ઘણું બોક્સિંગ વર્કઆઉટ કરીશ અને થોડું ઘણું હોમ વર્કઆઉટ કરીશ અને પછી હું થોડું ઘણું હોમ જીમ એટલે કે બે ઇંચથી આપણે જે વર્કઆઉટ કરતા હોય એ વર્કઆઉટ પણ કરીશ। એટલે 1 બાય 1 બધી એક્સરસાઇઝ આવતા રહેશે અને આ ફૂલ બ્લોગ ચાલુ જ રહેશે આપણો। આજે ખરેખર આ બેલ્ટ પહેરી બોક્સિંગ વર્કઆઉટ કરવાની મને મજા આવી ગઈ। તો આપણે વર્કઆઉટ પૂરું કરી નાખ્યું છે અને આ આપણી ફાઇનલી બોડીનો લુક છે। તો આપણે આવી ગયા હતા કેનાલ કે આજે આપણે 1 કિલોમીટર રનિંગમાં પડ્યું છે, તો અહીંયા કેનાલે આપણે 1 કિલોમીટર રનિંગ આપશું। એની પહેલાં આપણે થોડું ઘણું વોર્મઅપ કરી લેવી અને પછી આપણે થોડું ઘણું વોર્મઅપ રનિંગ કરી અને પછી તો જય સોમનાથ। આપણે ઇવનિંગ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો પહેલાં અહીંયા કેનાલે હું આજ આવી ગયો હતો, કારણ કે આજ મારે 1 કિલોમીટરનું રનિંગનો ટાઈમ આપવો હતો, કેટલોક આવે છે એમ। તો આવીને થોડું ઘણું વોર્મઅપ કરી અને પહેલાં 2 કિલોમીટરનું વોર્મઅપ રનિંગનો આપણે કરી લીધું। પછી આપણે 1 કિલોમીટરની સ્પિન લગાવી અને એનો ટાઈમ મારે આવ્યો છે આજે 1 મિનિટ અને 45 સેકન્ડ અને ફૂલ આજે તો ખેંચી નાખ્યું હતું। એટલે હવે થોડી ઘણી એક્સરસાઇઝ કરી અને પછી આપણે ઘર તરફ નીકળી જઈશું। તો સાંજનું વર્કઆઉટ પૂરું કરી નાખ્યું છે અને આજે ખરેખર વર્કઆઉટ કરવાની ફૂલ મજા આવી, કારણ કે આજે મેં મારી કહેવાય ને બધી શક્તિ કાઢીને મેં રનિંગ કર્યું હતું અને ખરેખર આજે મને રનિંગ કરવાની વર્કઆઉટ કરવાની ફૂલ મજા આવી ગઈ છે। અને અત્યારે જો મસ્ત વ્યૂ આવી ગયો છે આપણે અહીંયા, ફૂલ મસ્ત શાંતિથી મસ્ત પવન આવે છે, ઠંડો પવન આવે છે અને વાતાવરણ અહીંથી એવું મસ્ત કાનું થઈ ગયું છે કે તમને આમ બધો થાક લાગી ગયો એ બધો ઉતરી જાય અને મારો પણ બધો થાક ઉતરી ગયો। એટલે થોડા દિવસથી મને એમ પહેલાં થઈ ગયું હતું કે હવે નહીં થાય, પણ એવું નથી। હું જ્યાં લગી છું ત્યાં લગી હું કરીશ જ અને તમે બધા પણ આવી રીતે સપોર્ટ કરતા રહેશો, મને તમારા ઉપર વિશ્વાસ છે।